સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં। તો પાર્ટ 1 માં તમે જેમ જોયું એમ હું પહોંચી ગયો તો બર્ડ પાર્કમાં। તમને આખું બર્ડ મ્યુઝિયમ બતાવ્યું। કોઈ પાર્ટ 1 ન જોયું હોય તો જોતા આવજો, બહુ મજા આવશે પાર્ટ 1। અને હવે હું પહોંચી ગયો છું, તમે જોવો છો અત્યારે બીજા પાર્ટમાં। બહુ સુંદર મજાના લોકેશનની વચ્ચે આખું બર્ડ પાર્ક બનાવેલું છે। તો પહેલાં તમે તો આ લોકેશન જોવો એકવાર। આ છે બર્ડ પાર્કનો મેઇન ગેટ। આપણે અહીંથી અંદર જાય મિત્રો એટલે ફરતી સાઈડથી બધી બાજુથી જારીથી પેક કરેલું છે, જેથી કરીને અંદર જે પક્ષી રાખેલા છે એ ક્યાંય આમ તેમ ઉડી ન જાય। બાકી અહીંથી આપણે એન્ટર કર્યું એટલે નાના નાના ફૂલ ઝાડ વાવેલા છે મસ્ત મજાના, અને અહીંયા કંઈક આવું એનિમેશન બનાવેલું છે। અને હવે એક મસ્ત વોકવે આવશે, જુઓ તમે। તો આ રીતનો કંઈક અહીંયા પાર્ક છે। આ બધા નીચે તમે પિંજરા જોવો છો, મોટા મોટા કંઈક પક્ષીના પિંજરા બનાવેલા છે, અને ઉપર અહીંયા નામ લખેલું છે। અને અહીંયા બધા તમે જોવો તો આ રીતનું ફરતી કોર પેક કરેલું છે, અને વચ્ચે બેસવાનો એરિયા છે, બધા ફોટા પાડે છે। જોવો તમે નીચે પક્ષી બધા એકદમ નજીક આટા મારે છે। આ ઓલું ઓસ્ટ્રીચ, શાયદ ઓસ્ટ્રીચ છે, જોવો તમે। બર્ડ પાર્ક છે અહીંયા બહુ, હજી તો ઘણા બધા પક્ષી તમને બતાવીશ આગળ જોતા રહેજો વિડીયો, આવશે મજા તમને। બહુ લોકેશન છે જોરદાર। આ બાજુ કોઈ આવો તો એકવાર વિઝિટ જરૂર કરજો આ બર્ડ પાર્કની। જુઓ કેવા હાઈલા જાય છે બધા, આવી જ મજા આવશે આખા બર્ડ પાર્કમાં। જોતા રહેજો તમે વિડીયો, આવશે મજા। જો અહીંથી અંદર જવાનું છે, હવે ચાલો આપણે અંદર જાય। આખું પેક કરેલું છે જારીથી। હવે અંદર તમને અલગ અલગ બધા પક્ષી બતાવું, જુઓ હવે આમાં ઘણા બધા પક્ષી હશે અંદર, જોતા રહેજો વિડીયો। ભાઈ સાહેબ અહીંયા તો લાઈવ પેઇન્ટિંગ ચાલે છે। આ ભાઈ અહીંયા લાઈવ પેઇન્ટિંગ જોઈને બનાવે છે ભાઈ, જોરદાર। બાકી બર્ડ પાર્ક છે જોરદાર, તમે જેમ જોયું એમ અંદર અમે એકદમ સાયલેન્ટ રહેવાનું હતું, એટલે મસ્ત પક્ષીના અવાજ આવતા હતા। બાકી અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ, હવે અમે અત્યારે બહાર નીકળી છીએ, બધું અંદર જોઈ લીધું છે। બહુ મસ્ત લોકેશન હતું, અને કોઈ આ બાજુ આવતા હોય પેલિંગ સાઈડ દાર્જિલિંગથી તો વચ્ચે જ આવશે આ બર્ડ પાર્ક, એટલે એકવાર જરૂર વિઝિટ કરજો। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। મહાદેવ હર।